મિત્ર, હું છું મહેશ ઠાકોર. આજે હું તમને ચોપડા ડેમની બેક સાઈડે જે પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે તે બતાવી રહ્યો છું. જુઓ, સરસ મજાના મોતીના દાણા એવું પાણી ઓવરફ્લો થઈને નીચે સરકી રહ્યું છે. અને જે પાણીનો જે પ્રવાહ છે જે જમા થયા પછી મોજા સ્વરૂપે કિનારા પાસે આવીને અવારનવાર કિનારા પાસે આવે છે અને એ કિનારા સાથે અથડાય છે. કિનારા સાથે અથડાયા પછી સરસ મજાનું ખીણ ઉત્પન્ન કરે છે. આમ અવારનવાર વારંવાર કિનારા સાથે અથડાયા પછી તે ખીણ ઉત્પન્ન કરે છે કે જે આપણે જોઈ રહ્યા છીએ. ઓવરફ્લો થતું પાણી છે એ નીચે જમા થાય છે. ત્યાં નીચેની બાજુ ઘણું ઊંડું છે, તેથી પાણીનો જે કલર છે તે બ્લેક કલરનો દેખાઈ રહ્યો છે કે જે આપણે જોઈ રહ્યા છીએ. જુઓ, નીચે ત્યાં ખૂબ ઊંડું છે, તેથી પાણી આપણને બ્લેક કલરમાં દેખાય છે. અને આ જે જમા થયેલું જે પાણી છે એ આગળ કેવી રીતે વધે છે, ક્યાં જાય છે એ પણ હું મિત્ર તમને બતાવીશ કે જે આગળ આપણે જોઈશું. સરસ મજાનું પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે, મોતીના દાણા જેવું. અને આ જે પાણીનો જે સંગ્રહ થયેલું જે પાણી છે એ આગળ કેવી રીતે વધે છે એ હું અત્યારે તમને બતાવી રહ્યો છું. જુઓ, એ આગળ નદીના સ્વરૂપે આગળ વહી જતું હોય છે. એ ક્યાંથી જાય છે? જુઓ, આ રીતે પાણી આગળ નદીના સ્વરૂપે આગળ વહી જતું હોય છે કે જે જોઈ શકાય છે શકીએ છે. તો સરસ મજાનું ક્લીન પાણી દેખાય છે. અને આ ઓવરફ્લો થતું પાણી જે છે એ દૂરથી સરસ મજાનું જાણે કે સફેદ ચાદર ઓઢી હોય એ રીતે દૂરથી દેખાઈ રહ્યું છે. મિત્ર, આ તમને વિડીયો જો ગમ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવશો, લાઈક કરશો